નવરા બેઠા નફત વાળા તો હાલો ને મારે ભેગા ખરીદી કરવા. કેમ હેની ખરીદી અત્યારે પાછી? રક્ષાબંધન છે મારા ભાઈને રાખડી બાંધવા જાવ કઈ જૂનો ડ્રેસ પહેરીને તડો જાવ એમાં નવો ડ્રેસ લેવો છે. રક્ષાબંધનમાં રાખડી તું તારા ભાઈને બાંધી અને ડ્રેસ મારે લઈ દેવાનો. તમારે જ લઈ દેવાનો કઈ બીજા કોઈ લઈ દે? તારે હોળી હોય તો મારે લાવવાનો, દિવાળી હોય તો હું લાવું, એ ખેહેર હોય તો મારે લાવવાનું, ગમે એ વાર પરબ હોય 12 મહિના હોય તો મારે લાવવાનું, લોકડું પૂછડું ઢીકડું બધું મારે જ લાવવાનું. કમસે કમ રક્ષાબંધનમાં તો તારા ભાઈને કે ડ્રેસ કઈ મફત આવે મારા ભાઈના પૈસા ન બગડે? મારા પૈસા નહીં લાગે. ભાઈ હો હું તને ટચ કર્યા વગરનો એક લાફો મારી દઉં, નો મારી શકો. લાગી જાય સરસ? કેટલા કેટલાની? 20 રૂપિયાની. પછી પાછા નહીં મળે હો. વાંધો નહીં, હારી જાઓ. જોયું જાહે. આ તો ટચ કર્યું. હાલે શરત હારી. હારી એક શરત છે. હું આ સાકું તમને પેટમાં અડાડ્યા વગરનું સીરી નાખું. જોની જોની જો જો જો. ઓય 5000 રૂપિયા આપો ને મારી ટિકિટ લખાઈ આવો. કેમ? દેહમાં જ આવું છે. હું કામ? રક્ષાબંધન છે એટલે. રક્ષાબંધન છે દેહમાં જવાનું છે? હા મારા ભાઈને રાખડી બાંધવા જાવું. પણ રાખડી બસમાં મોકલી દેવાનું. અહીંથી 500 કિલોમીટર બસમાં અહીંયા રાખડી બાંધવા ન જવાનું હોય. જ્યારે હોય તે રાખડી મોકલી દેવાની દેહમાં. તો મોકલી દેવી પડે. અહીંયા 500 કિલોમીટર જે 2000 રૂપિયા તો ટિકિટ ભાડું થાય. હા તે ઈ થાય ટિકિટ ભાડું. પણ 2000 રૂપિયાનું કાંઈક લઈને આપી દેવાય. આ ધંધો ન કરે, ટિકિટ ભાડામાં પૈસા જાય. હવે કોક દીક તો જવાય ગયો રાખડી વારે વખતે બસમાં મોકલું દો વરોય ચા. પણ 10 વર્ષ થયા પણ તારો ભાઈ ન્યા ઠેઠ રહે છે. 500 કિલોમીટર આઘું થાય દેહમાં, એની કરતા રાખડી બસમાં મોકલી દે. તમારી બેન નથી આવતી રાખડી બાંધવા? મારી બેન અહીંયા સુરત રહે છે તો અહીંયાથી અહીંયા આવતા કઈ 2000 રૂપિયા નો લાગે ને? તારે અહીંથી તું ત્યાં 5000 તો તું એડવાન્સ માંગશો. એડવાન્સ તો માગું કે ને જાવું રસ્તામાં ખાવું પીવું. પણ એની કરતા રાખડી બસમાં મોકલી દે તો હું વાંધો? દિવાળીએ તમે દેહમાં નથી જતા? દિવાળીએ જાય રક્ષાબંધનમાં કોઈ દી નથી જાતી. તો રક્ષાબંધનમાં જવું જરૂરી છે ખોટું? 2 દિવસ આટુથી તમે 2000 રૂપિયા ભાંગો, એ સરવાળો કરો તો જરીક પરક આઈટમ કે મારા બાપાને ઘેર જવું, રક્ષાબંધન કે મારા બાપાને ઘેર જવું, દિવાળીએ તો તમને વેકેશનમાં તો લઈ જઈએ છીએ. દિવાળીએ રક્ષાબંધનમાં કાંઈ નથી જવાનું, જાવું છે. પણ રક્ષાબંધનમાં જવું જરૂરી નથી. તારો ડોહ તું જા એટલે અહીંયા છોકરા તે બધે ખાવા પીવાનું બધાને હેરાન થવાનું. તમને કઈ ગણિત જ નહીં, કઈ ખબર જ ન પડે. નહીં તમને ગણતરી થવા મળી તરત જ જવાનું કીધું એટલે. તું છે ને તું એની કરતા તું જા. હાલવાનું જા. આજે લખાઈ દીધું હતું. જવાનું જ છે. ઓય મેં તમારામાં ફોટો મોકલ્યો ને ડ્રેસનો 1000 વાળો ડ્રેસ લેતા આવજો અને 1000 વાળી સાડી. આ તો 12 મહિના થઈ ગયા, હું એક જોડી લુગડા લઈ લઉં. હું જ્યારે કહું ત્યારે જ તમને ગાભાનું યાદ આવે. આલે 100 રૂપિયા ગંજી લઈ લેજો એક. આની એક કઈ કામ નથી. જાવ અહીંયા અડન અડ અડન અડ. એમ નહીં હવે. હા નવરા બેઠા નફત વાળા તો હાલો ને મારે ભેગા ખરીદી કરવા. કેમ હેની ખરીદી અત્યારે પાછી? રક્ષાબંધન છે મારા ભાઈને રાખડી બાંધવા જાવ કઈ જૂનો ડ્રેસ પહેરીને તડો જાવ એમાં નવો ડ્રેસ લેવો છે. રક્ષાબંધનમાં રાખડી તું તારા ભાઈને બાંધી અને ડ્રેસ મારે લઈ દેવાનો. તમારે જ લઈ દેવાનો કઈ બીજા કોઈ લઈ દે? તારે હોળી હોય તો મારે લાવવાનો, દિવાળી હોય તો હું લાવું, એ ખેહેર હોય તો મારે લાવવાનું, ગમે એ વાર પરબ હોય 12 મહિના હોય તો મારે લાવવાનું, લોકડું પૂછડું ઢીકડું બધું મારે જ લાવવાનું. કમસે કમ રક્ષાબંધનમાં તો તારા ભાઈને કે ડ્રેસ કઈ મફત આવે મારા ભાઈના પૈસા ન બગડે? મારા પૈસા નહીં લાગે.